શિયો પડી રહ્યો છે લે એ શિયો પડી રહ્યો છે લે એ આ શિયો પડી રહ્યો છે લે આ છોકરી ઘઉં કઈ ના છે આલોટી ને ઉભો રહો આ છોકરા મારા બેટા આ છોકરા ઘઉં જેવા કઈ ના છે મારા આ સાપ આલોટી ને આ ઘઉં રમણ ભમણ કઈ ના છે આ દાડો મારે તો હું ઈવન કિયા તો લ્યા કાવા નીકળશો નહીં આ નીકળવાનું તો એક બાજુ રહ્યું મારા બેટા ઘઉંમાં આલોટી મારા ઓળશે મને ઝઘડા ગમતા નહીં અને આ ઝઘડા કરવા માટે તેરા હાથે કરવામાં આવે છે અને ઝઘડા કરવા માલો ખોલી રહ્યા છે પણ મારે ઝઘડા નહીં કરવા આવવાના છે રૂડીની રંગીલી રે વાલા તારી વાસળી એ જસુભાઈ ચમ આમ સુનમુન બેહી રહ્યા છો જે કોઈ નહીં એવું હતું કે ચમ આમ સુનમુન આમ કલાગ હું શાનો જસુભાઈ કરું છું તો ચમ આમ કલાગ રહીને આમ મોઢું મેળીને બોલે અલ્યા નહીં મેળીને બોલે તું તાર કોમ જેવા નહીં થાય ચમ હું તો તમારા પહાડે જ આવ્યો છું એટલે હું કોમ આવે મારા પાસે અલે આ ઘડી બેહું પણ આ તો તમારું મોઢું જોઈને મને ખબર પડે છે કે કોક તો મેટલ બની છે કશું મેટલ બની નહીં તારે જે કોમ હોય એ મને કે ના કોમ હતું તો તારા રસ્તા જતો રહે ના આજ જો હું દર વખત આવતો હતો એ વખત આખા હાવ ભાવ જુદા હતા અને આજના હાવ ભાવ આખા જુદા છે અલ્યા કશું નહીં તું થાની યાર તારું કોમ હોય છે ને એટલે પણ તમે હું કરતો હતો કે બોલ હું કેમ છે તારે ગામમાં કોઈને મેટલ બની કશું કોમમાં નહીં છું કે વામાં જોઈ નહીં થઈ તું તારા રસ્તા તું શું કોમ નીકળ્યો તો પછલો શું છું ફાટો અલ્યા કશું છું નહીં તારા બેઠા મને હું થાય અલ્યા પણ ખાલી મેટલ બની હતી કશું છું નહીં તું તાર કોમ જતો જજે જા કશું છું નહીં જા મોનો ના મોનો પણ ખરા ને આ જસુભાઈ અંગાત કોક તો મેટલ બની છે મને ખાશો પણ મોઢાશી મોશ ના ઉડાડી અલ્યા દેવા અલ્યા શું કર્યું છે હું ખોણ મેલું છું તું કયો આ તું ખોણ મેલ્યામાં આપણો પેલો ભાઈ ખરો ને એટલો ટેન્શનમાં છે ટેન્શનમાં તે આજ ખરા ને એનો ચહેરો ઉતરી ગયેલો છે આપશે અલ્યા ટેન્શનમાં જોય કઈ ને દેવું કેટલું છે તને ખબર છે પેલા તો તમને આપણો ભાઈ દેવું હોય એટલે આપણે રાજી ના થવાય એ વાત પાછા તમને કહું હા તો પછી એનું ટેન્શન હશે હું રાજી નહીં છો બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો કે હું આવું હાલ પ્રોબ્લેમ તો મને ખરા ને દેવા દર વખત હું ખરા ને રૂઆબ ખરા ને અને હું જોતો જચ્છાનો એટલે અલગ હતો અને આજ એનો રૂઆબ ખરો ને આમ વાઘ જેવું મોઢું કરીને બેહી રહ્યો હતો હું બોલે થાશું પણ મેં કીધું કે આ મેટલ બની છે પણ અરોમ સહીને મોશ નહીં ઉડાડી એટલે આપણે ખરા એને જઈને પૂછવું પડશે મને શક 100% કોક મેટલ બનેલી છે મારે એમ કેવું છે કે ગામમાં આટલી બધી આપણી બધી બીક છે તો એને બીવરાયો કોને અને ખબર બીકની તો વાત છોડ તું આપણી બીક મને હમણાં છે પાછા 2 દાડો છે આ હાથમાં ખણે આવી છે એવી ખણે આવે છે કોક જરીને મારી તને ખણે આવે છે મને 3-4 દાડો થી એવો સપનો આવે છે ને બુડા હા ઉપર હું ઉતારું લાકડી હોય કારણ ભાઈ મારી બીકમાં ઘરવાળો હંતાડી દીધો હું કરું કે લાકડી હાલ નહીં લેવી પેલા આપણે પેલા જસ્યા પાણજી આખી મેટલ સોલ્વ કરીએ કે હું મેટલ છે પસુ હા મારી વાત પણ પેલા તું પોલાઈને પોસ્ટ તો જ મેળવશે નકર એરો બીકમાં કે હ નહીં એટલે સીધી એટલે આપણી બીક કારે ચોક જઈને ઝઘડો કરશી હમણાં હા નકર મને એટલા દડો સપનો આવશે ને તે હમણાંથી હેડ ને જો ને હાથ સાફ નહીં છે ને ત્યાં બધું થઈ જશે દેવલું બે દાડા કોક નવું કરશે યાર આ બેઠા પૂછી લે ઓહ તારી કેમ આ પેલા ગેસના બંબોલાના ગોળી ફૂલો છો ટાઈટ થઈ શું છે ગોળામાં ફૂલ્યો છું લ્યા જ્યારથી ગોમોસી આયેલા હું બાળું છું ત્યારથી તમારા મુઠાથી મોશ ઉડતી નહીં કોઈને દબાણ કરી હે અલ્યા કોઈને દબાણ કરી નહીં સગોળા કોક ખેલે યાર નહીં કશું છું મને યાર કશું છું નહીં તમે સાચું કહું તમે મોની જો તમારા અંગાત કોક તો ઘટના ઘટી છે હા તમારે કેવું છે કે અમે ખોળી લઈએ અલ્યા કશું નહીં છું નહીં ખોળવા દઉં છું મારી વાત સાંભળો હા તમને કહું ખરું પણ તમે ઝઘડો ના કરો તો કહું હા કયો હવે ઝઘડો તમારે નહીં કરવો પણ ખાલી તમે નોમ લ્યો કે તમારી શી ટેન્શનમાં ગાલ્યા છે ટેન્શનમાં મને કોઈને ગાલ્યા નહીં પણ મારી વાત સાંભળો હા પેલો રમણીયો ખરો ને રમણીયો હા પેલો આપણો બાજુના મેલા વાળો હા એ રોય હા એ રમણીયા હું ઘેર જઈને કી આવ્યો તો કલ્યા હેતરમાં થઈને નીકળશો નહીં મારો બેટો મારા ઘઉં સિવાય રમણ ભમણ કઈ અને આજ તો મેં જોયો ને ત્યાં આખો આવડતો હતો ઘઉં લ્યો ઓ તારી તો એ રમણ મેલી તમે ના કિયા સતોય આઈને આવટી ગયો આવટી તો મેં આંચકાઈને કાઢ્યો પટ્ટી મારીને આવી ગયો મને પાડીને તો એટલા તમે
માય કાંગલી ગોળીએ રમણિયાને જવા દીધો. એટલે જવા જ દેવો પડે, કોઈને મરાય ખરો તાણ? અરે તમારું લોહી ના ઉકળ્યું લે, હા તમારું લોહી ના ઉકળ્યું. અરે જાય હાનું એ રોય ઈના એ ખરા ઢેસણ ભાગી નાખવાના હતા. અમે આ તેત્રી બોડો ખરો ને આપણા ડોહાની આબરૂ કાઢતો આવ્યો છે અને આ સુધી કાઢે છે, તારે એના ભમાવો ના પડે ને? હે અલ્યા એટલા દખત હું તમને કહેતો નતો, તમે બે આ નહીં જપો ને કોઈ કવડું કરાવશો યાર. તારાથી તો કોઈ થાય એવું નહીં. અમે જે કરવાનું છે ને એ અમે કરીએ. રમણિયાના તો બે ફાક થઈ નાખું. એ રમણીઓને કાયદેસર રસ્તો નહીં આપણા હેતમ થઈને. એ જે તમે વાવઈ મો અને 10 વર્ષથી આપણે હેડવા દઈએ છીએ એમાં મારા બેટા કાયમ માટે રસ્તો કરવા માંગે છે એમ ને. અલ્યા રસ્તો તો રસ્તો, પણ મારા ઘઉં જેવા કહીને આવ્યો તું જોઈ આવજે કે રમણ ભમણ કહીને આવ્યો છો. ભણ્યા મારું એ હોર રમણમાં ભણ થઈ ગયા, કશો વાંધો નહીં, એ તો થયું, પણ તમે ઝઘડો ના કરતા હો. અલ્યા ઝઘડાની વાત છોડ, તારે એને એના ભમાવાનો હતો, પછી જે થવાનું હોય તો થાય. અલ્યા નહીં દઉં, મારી વાત સાંભળો બે જણા, નહીં કશું કરવું, બેહો મારી વાત. હા નહીં કરો ઝઘડો, આ ઝઘડામાં નવું થઈ જાય, કોઈ મોટું થઈ જાય. આજ સુધી અમે ગમે તે ગુનેગાર હોય ને એને જવા નહીં દીધો, તો એની શરીર ના જવા દેવું રે? હે અલ્યા કશું કરવું નહીં, દેવા બે જપી જાય, મજા નહીં લડવામાં. આમાં આ દેવાના કોનું વાત આવી ને એટલે એ રમણના ટુકડા થઈ જવાના. અલ્યા ટુકડા તો એના થઈ જાય, પણ આપડા ભાગાય નહીં દળું પછી. એ મુવા નહીં દળે, પણ જે થવું હોય થાય, પણ હાલ અમારો કાળ કેડી રહ્યો એટલે અલ્યા નહીં જવું, જેટલા જપી તો કિલ્યા તું ધપક મારું મોનો કિલ્યા. કોઈ વાંધો નહીં છે ને, એમાં તું દબાઈ રહ્યો. કોઈ વાંધો નહીં, આપણે ખરા ને અમે પેલું ત્યાં જવાન છે પેલાના ઘેર કે આપણે ઈ જઈએ, બરોબર? કશો વાંધો નહીં. અમે ખરા ને તમે કહો છો તમારું મોન રાખીએ છીએ, અમે ઝઘડો કરીએ નહીં. હા, બોલતા નહીં તાણે. હા હા બોલ દે. ગમે તે માલ પેલા ખરા ને ઈવોને આજ પેલા રમણિયાને આપણા ભાગો છે ભાગો છે આ જસ્યાને માહલું કાઢી અને વસી નીકળી જઈએ. કશો વાંધો નહીં. હારું તાર અમાર તમે કીધું એ માન્ય રાખ્યું, અમાર કોઈને ઝઘડો કરવો નહીં, પણ આવી વાત હોય ને કદી ખોંજી તમારે રાખવાની નહીં. હા નહીં રાખવું, પણ તો કશું કરતા ના હોય ઝઘડો બે જણા. નહીં કરવાનું. કશું કરતા નહીં. અમે પેલા ખરા ને પેલો આ શેલ્યો એના ખેતર અમારે થોડું કોમ છે એટલે ઈકડ જઈને આવીએ છીએ. હા અને મારા શું છે, થોડો વીમો પાસ કરાવો તો ઓફિસમાં જતા આવીએ. હા હાર તે પણ હું કીધું, હા મારું મન રાખજો. જો હા તમારું મન રાખશે. જો ઓનાવા જે રહું ને તો ગોમમાં બધા શું કે આ તો બધી માય કોંગલીઓ છે. હા ઓની મર્દાનગી થઈ. આ ઝઘડો કરવાનો છોડી દીધું તું, પણ ઈવન શો એ વાતની ખબર છે કે આ લોકોએ ખાલી હથિયાર મેલી દીધો છે, બાકી સલાવાન તો હજી ભૂલ્યા નહીં. હા હેઠ લેટ. અરે શેઘોળા તું આ હેઠે આવો છે હેઠે ઓલી. એટલે પેલો રમણીયો ઈ પેલા હેઠોમાં પેલા શિયાળના ગોળી લપાઈ રહેશે. હા અને હીરોઈના સાપડા એક કામ કરે તું હા. જાતા અને જોતા એકલો હોય તો ખીર ખતમ કરી દે. તું 2 મિનિટ ખરા ને હોય ઉભો રહ, હું જોઉં, હું ઈશારો કરું જો ભટ્ટ દઈને આવી જજે હો. અલે એ રમણ, અલે રમણ હું ચલે છે કોળા બોલ. આય બહાર આય તું. હું તો કે હા ભાઈ હા તને જસુભાઈ અઠવાડિયા પહેલા શું કીધું તું? મને જસુભાઈ કીધું તો કે મારે એ તને નીકળતો નહીં. હા તો બીજા દાડા તું આજ આળોટો છે આમ. એ તો થાક લાગ્યો તો એટલે આરામ કરતો છે હું તરમાં. સમજે છે રે તું? હે હા હું સમજે છે? પણ નહીં પડતી. બે મિનિટ અમાય. તને એટલી તો ખબર પડવી જોવા કે આ વાઘ છે, વાઘના હેતરમાં શિયાળો ના નીકળે એ તો તને ખબર પડતી? અલ્યા પણ મોદો થી ઊંઘતી કઈ ખેતરમાં મોં થઈ ગયો. તો આજ ચીર થવા દો. વાંધો થઈ ગયો તો એ કઈ માથું સળી તે ખેતરમાં આવતો હતો એટલે. એટલે માથું સડી ગયું તું. આ ઘઉં બાજીને આયા છે ને સડેલા માથામાંથી ઘઉં બાજાય તને ખબર છે રાજદાણાનું? અને રહી વાત અમારે પેલો ખરા ને જસ્યો ના બોલો, બાકી આ બે ભાથીની તને ખબર છે ને? હા, પાછું બરાબર. હું ખબર તમને. અરે થમ માર તો ડોક્ટર વિચાર કરે કે ઓની દવા ચાલુ ચોથી કરું. આખા ગામમાં આપણે મારીએ છીએ, આખું ગામ આજ જો વિચાર કર્યું છે કે આપણો શિયા મારી જાય. ખબર નહીં પડતી. પેલા એની એ પૂછો કે ઈનો ગુનો શું છે? એમને તો નહીં મારતા હોય. પણ હું ગુનો ચાલે તારો? અલ્યા જોઈતા બા હું પેલા જસનો પણ ખેતરમાં આરામ કરતો માથું સળી એટલે મારવા માંડ્યા. ઓ તારી આરામ કર્યો તો તી? અલ્યા ભાઈ માથું સળી એટલે હું ઊંઘી તો જો. હા એટલે તને એ જે તર મળ્યું હે આ તને 3-4 દાડા પહેલા ના પાડી હતી કે અત્યારે નહીં નીકળવાનું, તો તું કેમ ભૂલી ગયો કે? ના 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 દેવા, આ ખરા ને આપણા જશે અઠવાડિયું અગાઉ ઈને ના પાડી હતી કે આ નહીં? ચેલેન્જ તને આલી હતી કેટલા વર્ષોથી ને આકડી સારાય 10 વાર હતી. દર વર્ષ એટલે કાયમ માટે રસ્તો ખરા ને અરાય ઈ પોતાનું મોની જશે એટલે ઓને ના પાડી જ જશે એટલે રીહ વાળવા હોય આ ઘઉં ભાજ્યા છે. એવું નહીં શાકોડા, ખાલી માથું સળી એટલે હું ખેતરમાં આડોળી થયો તો. હા તો તને માથું સળી તું તો પાડોશ વાળાના હેતરમાં કેમ ના ઊંઘ્યો તું? પાડો જોડે ખેતરમાં તડકો હતો એટલે શું તો ઊંઘું તાણી.
અલ્યા, તું અરે મોનતો નહીં. આ મોનતો નહીં, તું બનાય નહીં અમોને ખરા ને તું અમોને બકાવશો, બકાવશો નહીં. તું બોલે તારે બીજું કોઈ કારણ હતું શેડમાં રહી હતી કોઈ નહીં? કશું કોઈ નહીં નથી મારા નહીં રીવન હોય તને કેમ મારવા માંડ્યા તને કોઈ કારણ તો હે કે? આ તો તમે આજ આયા ને એટલા આરાય બચી ગયા છે. અમે તમે જોઈ લેજો આરાય નહીં બચતા મારે કાળું પણ બોલે હાલત આવું મારા મોટા પે તારા કાળિયાને બોલા, કાળિયાને તમે ઘાટમાં હઈ રહ્યા છે એ તો ગાઢિયામ તમારી. હાલત કાળે બોલે ના આવું હું દાઢ્યોમ હઈ રહ્યો છું કાળિયાને ને આ બધોને. જોઈ લેજો હું હાલત કાળે બોલે ના આવું તાણ અલ્યા એ બધા બારે હું દાઢમાં આમ જોજો કર્યો હડો હું સર દાઢમાં ગાલી રહ્યો છું ગાઢમાં એટલા મોની હોના પર તો ઘણી રીસ છે. શમ કે મારા ઓળખ્યા છે ને નુકરા છે. જેટલા ચલો હેડજો કાળે બોલે લાવીએ. મારે પાવર ઉતારી કાઢી દેડો આ આઈ ગયો જોઈતો નકર આના ટોકા અત્યારે તોડી નાખવાના હતા. ઓમ તો ખરા ને દેવા તમે રાગ જ મેલતા હતા, મી ખાલી ફેટો મેલી હતી ખાલી તઈ જોઈ લે. આ ભાથી નું ખરા ને આમ કોડું લાગે પાતળું, બાકી જો વાગે નહીં તો કોઈ વધતું નહીં. આપણા શાગોળાના દેવલામાં તો માર્યો. કાળુભાઈ ખાલી પેલા જસુભાઈ ના હેતરમાં માથું ચડ્યું ને ઊંઘ્યો તો એમાં મને માર્યો ઈને. હું તો પેટમાં દુખાય છે ને આમ જબર દુખાય છે, જોર માર્યો છે. ચાલ ભાઈ શાગોળો અને દેવલો બે હું ના જો હોત ને તો પટાઈ ગયો તો ને. શું કારણ થી તમે મને મારો છો? કરવાનો જ કેસ કે આ વગર જોવાનો આદમી આવવાનો ક્યારે ભય ના આવી છે? તમે હાલ થઈ કેસ કરી આવજો, મને નહીં રવરાતું પેલા દવાખાને લઈ જાવ કરો. હા કેસ તો કરીએ છીએ પણ તને ખબર છે કે પાછો ઇનામ પડે તો એવું તને ચક્કર આના પડે એવું ખબર ખાલી છે મોટા ભાઈ ચક્કર આવ્યા તો મુઈના પાળીએ બધું કે પેલા પાળીએ ઓવા લાગે તું તો જોજો પાછો પી નાય પડી રહ્યો પોલીસ સ્ટેશન ને કેસ કરું પાછા દેવલા હા, તો ઉપર કેસ કરજો. એ શાકોલો બેઠા છે ઓવા બે હતા. અરે હેડ ઈને કહું છું હું આવું છું કેસ કરવો ચાલો. હેલો જોતા હા ખરા ને આજ દેવલા ને અને શાકોલા ની ખરા ને જેલમાં ગાજા ગળ મેલવો નહીં પાછો આતે ગરબત પડે જેલમાં. નહીં કરે કરવું તારે અજા પૂજા ઉપર કે તને મોટો કઈ રહ્યા છે ને તું તો કોઈને કોઈ કહેતો જ નહીં પણ હું વાત છે યાર મને કહો તો હું વાત છે તે જો તારે કેવું પડે અચ્છા મારે પેલો ભાઈ ખરો ને એને શક્કર આવે ઘઉં ઊંચી જોવા આવે એમાં તો મારા ઓળખે દેવલા અને પેલા શાકોળા. શાકોળા આ બેને મારા ઓળખે ધોકા મેલી મેલી કેળો ભાઈ કેળો ના ભાઈ ના અમૂર્તિ. એવું છે તું જાણતો હોય એટલે હું કેસ કરવા જવાનો છું કેસ કરવા. અરે ના ના નહીં ચાલે મારી વાત સાંભળો. જો તમે કેસ પેલા કરવો કઈ નહીં, નાખો તો આ નેની વાતમાં આપણે કેસ ના કરાય. જો આ કેસ કરશું ને તો ખોટો તમારો દોરો હમણાં તો નહીં હોવાનો તો જ્યાં હનો દોરો હમણાં તમારી બોલાવી વાત તો ઉભો, સરકારનો ઘર ભરવો અને આરામ દોર કરવી એના કઈ હેડો આપણે સમાધાન કરાવશું. આ કાલબા ખરા ને આ શાકોલા ને અને દેવલા ને ખરા ને જેલમાં કાઢ્યા કર નહીં મેલું પાછા કાળુબા તમારો કાર ઠંડો પાડો, હું બધું સમાધાન કરાવશું અને તમે હેડો, હું એ બધાને પૂછતો આવું. હા, હેડ. હો? આય, બેહવા દે શાંતિથી ઘડી વાર આય. અરે, કેડો ને બેડો વાળી કાઢું છું. જસુભા, હા પુંજાભાઈ આવો. પાસ મુકા થોડો દે. આ થોડી કેડો તો હમી કરું કે બેહો સબ ઘણા દાડે ભૂલા પડ્યા હતા ત્યાં પણ આ તમારો કોમ જ એવો હોય એટલે આપવું પડે. શું કરે? પછી અમે હું ખોટો કામ કરે બેહો તો ખરા ફોટો કર્યો છે ત્યાં લડાઈઓ કરો છો, ઝઘડા કરો છો, મારો છો, આ બધા શું થાય છે? અલા કને ઝઘડા કર્યા છે ને કને માર્યા એટલે ભાઈ બધા ઝઘડા કરે એટલે તો મારે આપવું પડ્યું. ત્યાં શું કરે? અને કના કઈ ઝઘડા કર્યા તમે કઈ વાત કરો છો દોઢી મારા આ પેલા રમણ નું માર્યો છે આ દેવાને ને શાગોળાને ખબર છે તમને કોઈ? હા તે તમે વાત કરી મારા બેટા મી ના પાડી તો એ ના જપ્યા એટલે ના જપ્યા 100% માર્યો ફોર્મ બટકા માર્યો અને પેલો કેસ કરવા જતા હતા તે મી મથી મનાઈ અને પાછા વાળ્યા છે. બોલો. હા એ તો કાળબેન કહેજો કેસ ના કર્યું ના બેને તો હું ઠપકો આલું છું અને તમારી બે શબ્દો તમે કયો હા બોલાવજો વાંચો જ્યાં તો ભાઈઓ છે કે એ હેડી જાય આપણે હેડીએ એમાં કોઈ ગહાઈ જતું નહીં, પણ આટલું લોબી હજી તો ના જવાય કે યાર. અલ્યા બધી હું સમજણ મને પડે છે ને બધી મને ખબર પડે છે એટલા દગું તો મેં વન કીધું નતું અને તે બે જણા અંકાજી આયા એટલે મારા જોરેથી વળગી પડ્યા એટલે કહેવું પડ્યું. કાળું પાડ્યા ને મને રસ્તા ઉપર ના બોલવાનું બોલ્યા તોય હું કાઠ્યો થઈ અને મને પાછા વાળ્યા. એ સારું કર્યું ને તમે પાછા વાળા ને સારું કર્યું અને સમજાવજો ફરિયાદ ના કર્યું અને પેલા બે જણા આવું જો આખો દાડો કશું કરતા નહીં અને આ દંડા ફંડા કરવાના રખડવાનું લોકોને મારવાના જોડવાના બોલો આ એવાના ધંધા ઓ યા ઈમોન તો મને ખરાબ કરશે યાર આ બે મને ખરાબ કરશે. મને અમાવો તમે બે
આ યુવાના વાજે તો હું ખરાબ થઈ જવાનો છું. અલ્યા મેં તો તમારું શું બગાડી દીધું દશમાનું કરવા એટલે તમે આ બધું ના કરવાનું છે એમ કરીને અને તમને ના પાડી હતી તમારે શું આગળ જવાનું હતું તેને મારવા લ્યા રમણિયાને? કોણ માર્યો આ રમણિયાને માર્યો ને? પેલા રમણ નો માર્યો તો પેલા કાળુબા કેસ કરવા જતા હતા મારા પાસા વાળવા પડ્યા બોલો. હા તો પણ તમને ના ખબર પડે કે ઘઉં ભાઈ નાખે છે અલ્યા પણ ઘઉં ઈને પાજ્યા કા ઓદરે પાજ્યા તમે નક્કી કર્યું? એ તો પેલો જોઈતો વસી પડી ગયો ને કાં રમણિયાના મુખડા સોખલા તોડી નાખો. અલ્યા સોકલા તોડવાની જરૂર નહીં પેલા નક્કી કર્યો કે ઘઉં કને પાજ્યા છે રમણ ને પાજ્યા કે ઈને ઓદરે પાજ્યા છે? અલ્યા ઘઉં તો મારા પાછા છે પણ તમારે શું ઝઘડા કરવાના આવતા હતા? અલ્યા છે મારી વાતો પણ એ તો ભાઈ સુધી એકબીજાનો ગહારો વેઠવો પડશે. એ હેડસી ને આપણે હેડવાનું છે અને આ રીતે ઝઘડા બગડા બધું પડી મેલો તો જ તમારી ભલાઈ થશે. હાર હળો કોઈ વાંધો નહીં આવું ભૂલ થઈ જઈ અને માફી માંગી લેજો પાછા પેલા કાળુબા રમણ ની જઈને. હાર હળો કોઈ વાંધો નહીં આ મારું જીજે તું હા